ઉપરથી વેચાય છે, ઉપરથી મોલાના એમ કહે છે કે પોણાબીની જમાતો 2 વાગ્યા સુધી તકરીર કરે છે. એક તો 8 દી એકવાર નમાજ પડવા જાય ને અમે મોલાના ઓડિટ કાઢે. એવા પણ માણસો જોયા છે, જે ખૂબ દુઃખની વાત છે. અરે હું એમ કહું છું કે ભાઈ તમે 8 દી એકવાર નમાજ પડવા જાઓ છો, તમે 8 દી એકવાર તમે મુસલમાન છો, નમાજ પડવા જાઓ છો, તમારી નિયત તો સાફ રાખો કે જ્યાં તમે નમાજ પડવા જે ઇમામની પાછળ તમે જે નમાજ પડો છો, તમને શું સમજાવે છે, શું તમે દીની તાલીમ દે છે. રોજ નથી લેતા તો કાંઈ નહીં, 8 દિવસે એક વખત અલ્લાહના ઘરમાં જાઓ છો, ત્યાં તો તમે પાક સાફ, જે તમારું પેટ સાફ, તમારું દિલ સાફ રાખીને તમે જે ઇબાદત કરવા જાઓ છો, તો ઇબાદત તો સારી કરો. આ દુઃખની વાત છે. આ ખરેખર આ નો કહેવાય. ઘણાને નહીં ગમતું, ન ગમે મારે ક્યાં કોઈને ઘરે ખાવા જવું. સાચું કહેવાનું મને આદત છે, સાચું કહેવું જ પડે. આજ દુઃખની વાત એ થાય છે કે સાચું કોઈ કહેતા નથી. એકાબીજાને લાજ શરમ નખડે, ઓલાને સાચું કહે ખોટું લાગી જાય. પણ જે ખોટું લાગી જાય ને, તમે એકવાર કહેશો ને, એની આંખ ખુલી જશે કે મને આ ભાઈ ટોયકો, તો મારે ખરેખર આ સુધારો લાવવો પડશે. આ બહુ જરૂરી છે, આપણા મુસ્લિમ સમાજમાં બહુ જરૂરી છે. મને દુઃખ થાય છે, અમે તો હરેક ફિલ્ડમાં જાતા આવતા, તમામ સમાજના કાર્યક્રમોમાં જાતા હોય છે, તમામ સમાજના આગેવાનો સાથે બેસતા હોય છે. પણ આ એક બહુ તકલીફની વાત છે, દુઃખની વાત છે. અને ઘણા સમાજ, ઘણી ટ્રસ્ટીઓની પણ એક દુઃખની વાત છે કે ગલડિયા બુલડિયા પકડીને બેઠા છે, સમાજને હાઈજેક કરીને બેઠા છે. એનાથી કઈ થતું નથી, પણ આખા સમાજને હાઈજેક કરીને બેઠા છે. નવું કલ્ચર આવો, નવા યુવાનોને આગળ લાવો. ભલે હું એમ કહું છું કે તમે ભલે જે કરતા હોય તે કરો, તમારી પાસે સર્વ સત્તા રાખો. તમારો સમાજ હોય, તમારી મસ્જિદ હોય, તમારું જમાતખાનું જે કોઈ હોય, પણ તેના જે યુવાનો છે તેને આગળ કરવાની જરૂર છે. એનો ખાલી તમે વિચાર વિમર્શ કરો, તમે એની સલાહ લ્યો. કારણ કે તમે 50-60 વર્ષના ગલડા ડોહા, તમે કોમ્પ્યુટર યુગમાં નહોતા, તમે બોલપેન ને એમાં હતા ને. અત્યારે એઆઈ યુગ આવી ગયું, તમે બોલો તમારી કુંડળી કાઢી હતી. ત્યારે આપણે